અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અંકોડિયાના ફરાસખાનામાં આગ લાગતા લાખોના માલ ખાક। ફાયરની 4 ટીમોએ 2 કલાકે આગ પર કાબુ મેળવ્યો। વડોદરાના અંકોડિયામાં આવેલા ફરાસખાનામાં ભીષણ આગ લાગ્યા બાદ 2 કલાકે આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી છે। આગ એટલી ભીષણ હતી કે દૂર દૂરથી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। ઘટનાને પગલે વડોદરા ફાયર ટીપી 13 વાડીવાડી જીઆઈડીસી અને વાંસના ભાયલી ફાયર સ્ટેશનની ટીમો ઘટના સ્થળ પર પહોંચી અને આગ પર કાબુ મેળવ્યો હતો। ફાયરની ટીમે 8 સિલિન્ડર બહાર કાઢ્યા હતા। વડોદરા નજીક આવેલા અંકોડિયામાં આવેલા ફરાસખાનામાં આગ લાગતા દોડધામ મચી હતી। આગે ગણતરીની મિનિટોમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। આગ એટલી વિકરાળ હતી કે દૂર દૂરથી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। ભીષણ આગને કાબૂમાં લેવા માટે વડોદરા ફાયર ટીપી 13 જીઆઈડીસી વાંસના ભાયલીની ફાયરની ટીમો ઘટના સ્થળ પર પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો। 2 કલાક જેટલો સમય લાગ્યો હતો। આગ પર કાબુ લીધા બાદ કુલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। ફાયરની ટીમે ઘટના સ્થળેથી એલપીજીના 8 સિલિન્ડર બહાર કાઢ્યા હતા। સદનસીબે મોટી જાનહાનિ થતા અટકી હતી। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।